માણસા તાલુકાના વિહાર ગામ નજીક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો। વિહાર 4 રસ્તા નજીક જીબી કચેરી સામે ટ્રિપલ અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડીના ડ્રાઈવરને કટર મશીનથી ઇકો ગાડીના દરવાજા કાપી બહાર કાઢવો પડ્યો હતો। જાણવા મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના શેરથા ગામના ઠાકોર સમાજનો પરિવાર સિદ્ધેશ્વરી કળા મુકામે દર્શન કરવા જઈ રહ્યો હતો। વિસનગર માણસા રોડ ઉપર આવેલ વિહાર જીબી કચેરી સામે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। વિસનગર તરફથી GJ02ZZ8862 અશોક લેલન્ડ કંપનીનું ટેન્કર વિહાર ચોકડી તરફ જઈ રહ્યું હતું। આ સમયે માણસા તરફથી GJ01RZ9051 ઇકો ગાડી માણસા તરફથી વિસનગર તરફ જઈ રહી હતી। આ સમયે જીબી કચેરી સામે ધડાકાભડ સામસામે અથડાઈ હતી। ટેન્કર અને ઇકો અથડાતા પાછળ આવી રહેલ એક 4 વ્હીલર ગાડી ટેન્કરની પાછળ અથડાઈ હતી। આ ગાડીને આગળનો ભાગ નુકસાન થયું હતું, જો કે સદનસીબ ગાડીના ડ્રાઈવર સહી સલામત છે। ઇકો ગાડીમાં ઠાકોર સમાજના અંદાજે 7 લોકો ગાડીમાં સવાર હતા। ઇકો ગાડીના ડ્રાઈવર ઠાકોર રણજીતજીનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજાયું હતું, જ્યારે ઇકોમાં બેઠેલા 100 લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી છે, જે નજીકના કુકરવાડા સહકારી દવાખાને રિફર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગાંધીનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થયા। આ અકસ્માતમાં ઇકો ગાડીના ડ્રાઈવરને માણસા ઇમરજન્સી રેસ્ક્યુ ટીમે હેવી કટર મશીનથી ઇકો ગાડીના દરવાજા કાપી બહાર કાઢવામાં આવ્યો। આ ઘટનાની જાણ માણસા પોલીસને થતાં જ અકસ્માત ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી તેમજ તપાસ હાથ ધરી છે।